નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 19 સાંઢનાથીઓ ભાગ 1, જેના લેખક છે ઈશ્વર પેટલીકર અને સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 19 ખોલીને તૈયાર રાખે. પેજ નંબર 51, પાઠ 19 સાંઢનાથીઓ. ઈશ્વર પેટલીકર, જન્મ 1916, અવસાન 1983. સૌ પ્રથમ આપણે લેખક પરિચય મેળવી લઈએ. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા. તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે. તેમણે વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જન્મટીપ, ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે. લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે. ત્યાર પછી આપણે પરિચય મેળવી લઈએ પાઠનો, કે જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ, આ પાઠ લેવામાં આવ્યો છે. માતેલા સાંઢને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી, ત્યારે યુવાન ચંદાએ બીડું ઝડપે છે. એ કામ ઉપાડી લે છે. પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને સ્વસ્થતાથી તે સાંઢને આખરે નાથે છે. એમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે. સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદાએ પૂરું પાડ્યું છે. કે સાંઢ નાથ્યો, કે સાંઢને પકડી લીધો, કઈ રીતે એનું વર્ણન છે એ આ પાઠમાં કરવામાં આવેલું છે. કે જ્યારે સાંઢ એટલે કે આખલો આખા ગામમાં અને પાકને નુકસાન પહોંચાડે છે, મદથી છકેલો મદોન્મત્ત છે, એ રીતે કોઈ પુરુષની હિંમત થતી નથી એને પકડવા માટે, ત્યારે ત્યાં પુરુષોની વાત સાંભળીને ચંદા આ બીડું ઝડપી લે છે અને કહે છે કે હું સાંઢને નાથીશ. તેને જોવા માટે લોકો છે એ ભેગા થઈ જાય છે અને તે સાંઢને પગમાં ડહલકો ભેરવી દે છે. એ વાત આ પાઠમાં દર્શાવવામાં આવી છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. કે ચંદાએ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, જેના પિતાનું નામ છે. છતાં રૈજીની જુવાનીનો જુસ્સો અને જોમ એનામાં ઉતર્યા હતા. એનામાં જુસ્સો હતો અને પાછી યુવાન. નાનપણના તોફાન જુવાનીમાં ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂંપળો નીકળતી ચાલી. પણ જ્યારે નાની હતી અને તોફાન હતા અને જેમ મોટી થઈ, તો જે રીતે નવી નવી ફૂલો ખીલતા રહીએ, કૂંપણો ખીલતા રહીએ, એ જ રીતે તે ખીલતી રહી, કરમાયા વગર. ભમર ચઢાવેલો ગુમાની ચહેરો, હવે તેનું વર્ણન છે કે કેવી છે. તો ભમર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાડાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખંભા, ફલંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ફલંગો એટલે કૂદકો, એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ગૌણ દેહ દરેકના હૃદય સંસર્વો નીકળી જતો. તો પેલા જ ફકરામાં ચંદાનું વર્ણન કરવામાં આવેલું છે. બીજો ફકરો છે કે ચંદાને પરણવાના કોડ નાતના જવાનિયામાં ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યમાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં. હામ ન ભીડવી એટલે હિંમત ન થવી. કે એક બનાવ બન્યો, માનવામાં ન આવે એવો એક વિચિત્ર પ્રસંગ બન્યા પછી કોઈની હિંમત થતી ન હતી. એક તોફાની મદમસ્ત એટલે મદોન્મત્ત સાંઢ એટલે કે આખલો રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર
સીમમાં જતા ઢોર પણ પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા, એટલે જીવ બચાવવા માટે દોડતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. હડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો, એટલે કે તેનો ત્રાસ વધતો ગયો. સીમનો પાક ભેલાડે, એટલે કે બગાડે. ખેતરમાં ભેલાણ કરવું, ખેતરનો પાક બગાડવો. પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય, એટલે કે કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું. કોઈ કંઈ બોલતું ન હતું. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. તો હવે આ નાથવા માટે બધા ભેગા થાય છે અને ઉપાય ગોતે છે. તો ત્યાં બીજો કહે, ત્યારે તો બકરી બની જાય. ત્રીજો કહે છે, અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કોડીના ઘા પડશે ત્યારે ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો અને સરસ ઉજાણી થાય. બીજા એક બે ટેકો આપ્યો, એટલે કે આ વાતને સમર્થન આપ્યું. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ, એ વાતને વધતી અટકાવી. અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહલકો નાખવા કોણ જશે? બધા એકબીજા સામે તાકી રહ્યા કે ઉપાય તો ગોઈતો, કેના પગમાં ડહલકો ભીરવવાનો, પણ તેની પાસે જાય કોણ? આ પ્રશ્નથી બધા એકબીજા સામું જોવા લાગ્યા. ત્યાર પછીના પેજ ઉપર છે કે દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે તેના શિક્ષકે કહેલી વાત સાંભળી આવી, એટલે કે યાદ આવી ગઈ. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. બિલાડીના દુઃખનો ઉપાય કરવા એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે, એટલે કે ગળામાં ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે, એટલે સારો ઉપાય છે. પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? ચંદા આ બધી વાત સાંભળીને આ ઉંદરની વાત કરે છે. કહે છે, તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદરને તમે વગર પૂંછડાના. અહીં ચંદા ત્યાં ભેગા થયેલા લોકોને કહે છે કે એ ઉંદરો પૂંછડાવાળા હતા અને તમે લોકો પૂંછડા વગરના. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. આવું કહીને એ હસવા લાગી, બધાની મજાક ઉડાવવા લાગી. મરવું હોય તે જાય, એકે શરમાતા શરમાતા કહ્યું. જાનવરની જાત, એનો શો ભરોસો? બીજો બોલ્યો. એકે કહ્યું કે મરવું હોય તે જાય. ત્યાં બીજો કહે છે કે જાનવરની જાત, આનો કંઈ ભરોસો થાય નહીં. મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી. વચમાં ચંદા કહે છે કે મને તમારી ઉપર દયા આવે છે, નહીં તો હું જ એ સાંઢ પાસે જઈને એના પગમાં ડહલકો નાખી આવું. અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા. તમારી નહીં, પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરીએ બોલી. ને એક વખત મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. ચંદા કહે છે, મને તમારી દયા આવે. ત્યારે બધા એક સાથે બોલી ઉઠે છે. ત્યારે કહે છે કે મને તમારી આ મૂછોની દયા આવે છે. પછી કહે છે કે જો તમે મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે આ કામ કરી આપવું છે. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા અને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યું. એની આ શરત છે એ સ્વીકારી લીધી. કબૂલ? ચંદાએ ખાતરી કરવા માટે પ્રશ્ન કર્યો. સામે પ્રશ્ન કર્યો કે કબૂલ છે? ત્યારે બધા એક સાથે કહે છે કે કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, એટલે સવારમાં વહેલા આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી, એની હંમેશની ખુમારીથી પાણીના રેલાની માફક ચાલી ગઈ અને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા તેના પગલાં રહ્યા.
રૈજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની, કે એકની બે થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહેવું. ત્યાર પછીના પેજ ઉપર છે, બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો. જ્યારે તેના પિતાજી સમજાવે છે ત્યારે તે એટલું જ કહે છે કે હું મરી જઈશ તો તમારો વંશ છે એ થોડો જતો રહેવાનો છે. આ છેલ્લું વાક્ય બોલી તેને તેના પિતા પાસે વિવાદનો મુદ્દો ન કરીને એ પોતાનો વિચાર પણ ફેરવ્યો નહીં. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરવી એટલે જાગી જવું. આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે, પુંજ એટલે ઢગલો અને છંટાવવું એટલે પથરાવવું, ત્યારે નવો ચણિયો ઓઢણી અને કાપડું પહેરી, કાપડું એટલે બ્લાઉઝ કાંચડી પહેરીને હાથમાં ડહલકો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા એટલે કે જોવા માટે સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. સારું ગામ એટલે કે આખું ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. કુતૂહલ વૃત્તિ એટલે નવું નવું જાણવાની ઈચ્છાથી બધા ભેગા થઈ ગયા હતા. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો એટલે કે એક હથિયાર. પોતાની પુત્રીની રક્ષા કરવા માટે તેના પિતા પણ એક નાનું હથિયાર લઈને નીકળી પડ્યા. પોતાને અજીત માનતો, અજીત એટલે કોઈનાથી ન જીતાય એવો આખલો એના બળનું રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયા માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. હરાયો એટલે કે ન ધણિયાતો રેલવેના રસ્તા પર આખી રાત ત્યાં જ રહ્યો હતો અને લાંબા પગ કરીને પડ્યો રહ્યો. ગુમાન તો બંનેનું હતું, અભિમાન બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી એટલે તેની જે ગતિ હતી એમાં જરા પણ ધીરજ ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા અને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર, કામઠા એટલે ધનુષ ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા, એટલે કે ઘોડા ઉપર અસવાર થયેલા હોય તે રીતે તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહલકો સોટી પેઠે ઝૂલતી તે નજીક જતી હતી, આખલાની નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. વૃષભરાજ એટલે કે આખલો એ ચંદાને જોઈ રહ્યો હતો. પુરુષને આંજતી એટલે મોહિત કરતી અણિયાળી આંખે એ અંજાયો હોય કે પુરુષ છે એ જે રીતે મોહિત થાય છે એ રીતે આખલો પણ અંજાયો હોય, મોહિત થયો હોય તેવું લાગી રહ્યું હતું. તે પડ્યો તાકી રહ્યો હતો, જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પોરવવી એટલે કે કોઈની આંખમાં એકી ટસે જોવું. ત્રાટક રચ્યું. દૂરથી મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો, એની તરફ જ જોઈ રહ્યો હતો. કે પહેલાં તો શું થતું કે એ દૂરથી કોઈ મનુષ્ય કે પશુને જોવે તે તરત જ તે પોતાની ઊંચી ડોક કરી એની પાછળ પડતો, પણ આજે ચંદા જ્યારે એની તરફ આવી રહી છે ત્યારે
તે હજી ઊંચી ડોક કરી તેની તરફ જ જોઈ રહ્યો હોય છે. એને સ્ત્રી ક્ષુલક લાગતી હતી. સ્ત્રી ક્ષુલક લાગવી એટલે કે તુચ્છ લાગવી, કે પછી એના સૌંદર્યથી અંજાઈ ગયો હોય, એના સૌંદર્યથી એ મોહિત થઈ ગયો હોય, ગમે તેમ, પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું કે જે રીતે પહેલાં કોઈ મનુષ્ય અથવા તો પશુને જોવે એટલે તરત જ તેની ઉપર હુમલો કરતો, પણ આજે તો ગમે તેમ હોય એ સ્ત્રીને તુચ્છ ગણતો હોય તોય ભલે, અથવા તો એ તેને સૌંદર્યથી મોહિત થઈ ગયો હોય તો પણ ભલે, પણ આજ એના પ્રકૃતિમાં, એના સ્વભાવમાં પરિવર્તન હતું. એક રાશવા છેટું એટલે કે 16 હાથ જેટલા અંતરે ત્વરિત પગલાં ઉપાડતી એટલે ઝડપથી પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા, ઊભી રહી ગઈ. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો હતો કે હવે 16 હાથ જેટલું જ અંતર હતું અને તે ઊભી રહી ગઈ ત્યારે લોકોમાં ગણગણાટ થવા લાગ્યું, એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. આખરે બી ગઈ. એ તો મોંએ બોલે એટલું જ કે ખાલી બોલે એટલું જ છે, પણ એ પણ ડરી ગઈ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ કે આપણે બધા હતા એટલે એટલું એ ચાલી શકી. અભિમાનમાં ને અભિમાનમાં એની વિકરાળ આંખ જોઈ, વિકરાળ એટલે ભયાનક, બિહામણી આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય. હાજા ગગડવા એટલે બીકથી થરથરી જવું, કે ગમે તે હોય એની ભયાનક આંખો જોઈને ગમે તે ડરી જાય. તો એનું ગજુ શું? ગજુ એટલે તાકાત. તો ગમે તે ડરી જાય તો એની તાકાત શું? રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જીવ પડીકે બંધાયો એટલે કે ભારે ચિંતા થવી. એને ખૂબ જ ચિંતા થવા લાગી. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. રૈજી છે એ માત્ર ચંદા અને આખલાને જ જોઈ શકતો. જે રીતે અર્જુન છે એ માત્ર લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો, જોઈ રહ્યો હતો, એ જ રીતે ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. યમરાજ મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. કે અહીં કીધું કે જે રીતે યમરાજ મરણ પથારીમાં સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે એ જ રીતે ચંદા પણ પોતાની દ્રષ્ટિની દોરી બનાવીને આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતી હોય તેવું લાગી રહ્યું હતું. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો અને આખલો પણ એકદમ શાંત બનીને ચંદાનું સૌંદર્ય જોઈ રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. ચંદાને લાગ્યું કે હવે આ સાવ શક્તિ વગરનો થઈ ગયો છે એવું લાગ્યું એટલે થોડીક આગળ વધી. સ્પર્શ વાંચતો આખલો એટલે વાંચવું એટલે ઈચ્છતો, કે તેનો સ્પર્શ ઈચ્છતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. 1, 2 અને ત્રીજે ડગલે એ તો તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી, કે 3 ડગલામાં તો તે તેની પાસે પહોંચી ગઈ અને તેના પર હાથ ફેરવવા લાગી, પંપાળવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યો કે આ કૂદકો મારીને હમણાં ઉઠશે એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. થંભી જવું એટલે કે ખૂબ જ નવાઈ પામવું.
અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયા અને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. ત્યાર પછી છે એ હવે પાર્ટ 2માં ભાગ 2માં જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.